તો નવસારીમાં સીઆર પાટીલ બસ થોડી જ વારમાં ફોર્મ ભરવા જઈ રહ્યા છે। ત્યાં કેવી તૈયારી છે, કેવો ઉત્સાહ અને કેવો માહોલ છે, વધુ વિગતો લઈશું સંવાદદાતા ચેતન પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, હાલ ત્યાં કેવો માહોલ, કેવી તૈયારીઓ? જી બિલકુલ થી નવસારીની બેઠકની વાત કરીએ તો આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે। જો કે તે પહેલા આપ જોઈ શકો છો વિજય સંકલ્પ રેલીમાં લાખોની સંખ્યામાં જે કાર્યકરો છે તે કાર્યકરો ઉમટી પડ્યા છે। મોટી સંખ્યામાં જે કાર્યકરો છે તેમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે જે રીતે આજે જે રીતે નામાંકન ભરવાનો છે, સુરતની 7 વિધાનસભાની બેઠકના જે ધારાસભ્યો છે, આ ઉપરાંત કનુભાઈ છે, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ જે નેતાઓ છે તે આજે આ રોડ શોમાં હાજર રહેશે। હાલ આપણી સાથે સંદીપભાઈ જોડ્યા છે। જે સંદીપભાઈ, કયા પ્રકારનું આયોજન છે, લોકોમાં કેટલો ઉત્સાહ? તમે જોઈ રહ્યા છો કે આજે સીઆર પાટીલ સાહેબ ચોથી વખત લોકસભાના સભ્ય તરીકે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે, ત્યારે હજારોની સંખ્યામાં મેદની ઉપસ્થિત છે। સુરત હોય, ઉડના, મજૂરા, લીંબાયત, 84, નવસારી, ગણદેવી, ચીખલી વિસ્તારમાંથી ગામ હોય, નગર હોય, શહેર હોય અને ઉદ્યોગપતિ હોય, નાના માણસો હોય, શેરવડી સાહેબનો સ્વભાવ છે, એમની લાગણી છે, એમની કામગીરી પદ્ધતિ છે, હજારોની સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે। આજે જી, આ જે રોડ શો છે ક્યાંથી ચાલુ થશે, કેટલા લોકો જોડાશે અને કયા કયા થીમ પર છે? આજે જે રોડ શો છે એમાં મને લાગે છે કે લગભગ 70-80 હજાર લોકો જોડાવાના છે, કારણ કે આ સુરત વિસ્તારમાંથી જ લગભગ 30-40 હજાર લોકો આવ્યા છે સ્વયંભૂ, જે પાટીલ સાહેબ પછી લાગણી બતાવે છે અને આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ જે કામ કરે છે એને બધા ચાહે છે। એટલે આજે સુરત, નવસારીથી લગભગ 70-80 હજાર લોકો આ રોડ શોમાં જોડાવાના છે વિજય સંકલ્પ રેલીની અંદર। અને ટૂંક સમયની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય પાટીલ સાહેબ હમણાં જ નીકળવાના છે, એની સાથે હજારોની સંખ્યામાં લોકો પગપાળા સ્વયંભૂ જોડાવાના છે। આ રોડ શોમાં કોણ કોણ જોડાશે? માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, નાણામંત્રી કનુભાઈ, મુકેશભાઈ, મંત્રી શ્રી કુંવરજીભાઈ, આપણા રત્નાકરજી સંગઠનમાં